સરસ્વતી તાલુકાના ઉંદ્રા ગામમાં શ્રી સદારામ સેવા સમિતિ ગુજરાત 1008 ટીમ ઉંદ્રા દ્વારા શિક્ષણ આરોગ્ય સંગઠન અને જનજાગૃતિ માટે કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં મુખ્ય મહેમાન શ્રી બાબાભાઈ ભરવાડ અને મહેશભાઈ ઠાકોર હાજર રહ્યા હતા. તેમજ અતિથિ વિશેષ નવગણજી ઠાકોર, મંગાજી ઠાકોર અને સદારામ સેવા સમિતિની પૂરી ટીમ હાજર રહી હતી. તેમજ પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં આવેલ તમામ મહેમાનનું ફૂલહાર અને ડાયરી પેનથી સન્માન કરવામાં આવ્યું. તેમજ લોકસાહિત્યકાર અશોકભાઈ સુથાર, દીપકભાઈ જોશી અને ભજનીક કલાકાર લખન ઠાકોર અને વિરાજી ઠાકોર અને જીગર ઠાકોર હાજર રહ્યા હતા. 1008 દીવડાઓની આરતી કરવામાં આવી. આ કાર્યક્રમમાં બાબાભાઈ ભરવાડ સાહેબે તમામ સમાજના દીકરી દીકરાને શિક્ષણ મેળવે અને સમાજમાં થતા બિનજરૂરી ખર્ચા ઓછા થાય તેવી રજૂઆત કરી હતી. તેમજ બાબાભાઈ ભરવાડ દ્વારા સદારામ સેવા સમિતિ ગુજરાત 1008 ટીમની શરૂઆત ઉંદ્રા ગામથી કરી હતી, જેમાં ટીમના પ્રથમ સભ્ય અને અધ્યક્ષ તરીકે ઉંદ્રા સરપંચ શ્રી લાલજીજી ઠાકોરની વરણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના 1008 ગામોમાં ટીમ બનાવવા માટેની સંપૂર્ણ જવાબદારી સરપંચ શ્રી લાલજીજી ઠાકોરને સોંપવામાં આવી હતી. રિપોર્ટર રવિદરજી, સરસ્વતી.